બનાવશું આજે પત્તરવેલા। તો આ શું છે? ચણાનો લોટ, અજમો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને પાણી અને થોડીક ખાંડ અને લીંબુ એનો બેટર બનાવેલો છે। અમારા ઘરના પાંદડા છે, ઘરે વાવેલા પાંદડામાં આપણે ચોપડીશું। આવી રીતના પછી વાળી દઈશું। પાણી ગરમ કરવા મૂક્યું છે અને આ પાણી ગરમ કરવા મૂક્યું છે, એમાંથી આપણે ડીશ નાખી દઈશું અને આવી રીતના આપણે વાળીને આવી રીતના મૂકી દઈશું। આપણે આ બધા મૂકી દીધા અને જ્યાં સુધી આને થોડી વાર બફાવા દઈશું, પછી આપણે જોઈશું કે કેવા બન્યા। પત્તરવેલા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને વઘારવામાં આવશે, તો આપણે કેવી રીતે વઘારવા એ જોઈશું। પહેલા તેલ નાખશું, 3 પળી તેલ નાખશું, એક ચમચી રાઈ, એક ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 1 ચમચી હિંગ અને આપણે આ નાખી દઈશું પત્તરવેલા। અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું અને 1 ચમચી ખાંડ, 1.5 ચમચી ખાંડ નાખશું અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 2 ચમચી લીંબુનો રસ નાખશું અને થોડી વાર હલાવશું આપણે એને। હાણકી લઈ લે। આપણા થઈ ગયા છે તૈયાર પત્તરવેલા। તો આવી જાઓ બધા ખાવા।